આઈ વિનસ, સેન્ટ્રલ બિઝનેસ હબ, નવસારી ગણદેવી રોડ, નવસારી. રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી રંગાયું રંગોત્સવના રંગમાં, ઉડેલી અબીલ ગુલાલની છોડો. આંજણા ચૌધરી સમાજ દ્વારા ઉજવાયેલો ફાગોત્સવ, લોકનૃત્ય થકી જાળવેલી લોક સંસ્કૃતિ. નવસારી જૈન સમુદાય દ્વારા એક છત્ર તળે મનાવાયેલી હોળી ધૂળેટી. નવસારી શહેર કોંગ્રેસમાં વિરોધનો વંટોળ, નારાજ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પક્ષના નેતાને કરેલી રજૂઆત. નવસારીમાં ફાગોત્સવ રંગોત્સવની હર્ષભેર ઉજવણી થઈ હતી. દરેક સોસાયટી શેરીઓમાં રંગોત્સવ જોવા મળ્યો હતો. બુરાના માનો હોલી હે, આ વાક્ય સાંભળતાની સાથે જ અજાણે પણ રંગમાં રંગાઈ જાય છે. પરસ્પર એકબીજાને આનંદ ઉત્સાહ સાથે રંગોના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવી એ જ રંગોત્સવ છે. પ્રાચીન કાળમાં હોળીની રાખ ભસ્મ એકબીજાને લગાડવાની પરંપરા હતી, જે સમય જતાં રંગોમાં પરિવર્તિત થઈ છે. રંગો સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. ફાગોત્સવ રંગોત્સવ એ સામાજિક એકતાનું પ્રતીક છે. ધૂળેટીના રંગોએ એ સંદેશ આપે છે કે આપણી આસપાસના દરેક માણસમાં ઈશ્વરનો રંગ છે, તેને પ્રેમથી સ્વીકારવો. હોળી ધૂળેટીએ ચહેરા પર રંગ લગાવી દો છો, પછી તમારી નાત, જાત, ધર્મ, શ્વેત, શ્યામ, ગરીબ, તવંગર જેવી ઓળખ નથી રહેતી. હોળી ધૂળેટીના પર્વે રંગોત્સવમાં સૌ જીવનમાં વિવિધ રંગોમાં રંગાયા હતા. પરિવાર, મિત્રો, સોસાયટીના રહીશો સાથે રંગોત્સવ મનાવાયો હતો. અરે હોરી ખેલે રઘુવીરાય વતને, હોરી ખેલે રઘુવીરા, હોરી ખેલે રઘુવીરાય વતને, હોરી ખેલે રઘુવીરા, અરે હોરી ખેલે રઘુવીરાય વતને, હોરી ખેલે રઘુવીરા. હટ તલક ધીમી ધીમી તકતાલ જા 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 જનન ધાન હરી દીકની કટ ધીમી ધીમી તો કારે કાય હે કા જનન ધાન ધા હરી ધીમી બા ધીમી બા દુમ દુમ તરન ધાન ધા ધીમી તક 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 तनिक शर्म नहीं आए, देखे नहीं अपनी उमरिया, तनिक शर्म नहीं आए, देखे नहीं अपनी उमरिया. हो 60 बरस में इश्क लड़ाए, 60 बरस में इश्क लड़ाए, मुखड़े पे रंग लगाए, बड़ा रंगीला सांवरिया, मुखड़े पे रंग लगाए, बड़ा रंगीला सांवरिया. चुनरी पे डारे अमीरा, अवध में होरी खेले रघुवीरा. હોળીનો તહેવાર છે, રંગોથી છવાય એમ કરીને દોસ્તારો ભેગા થયા અને સેટ કર્યું કે 10 વાગે બધા મળ્યા અને હોળી ધૂમધામથી ઉજવીએ અને કલરોથી બધાના જીવનમાં સુખ શાંતિ આવે અને મજા કરી. આજે બહુ મજા આવી અમને. ધૂળેટી છે અને બધા ફ્રેન્ડો ભેગા થઈને હોળીનો તહેવાર ઉજવ્યો અને રંગોથી બધા એકબીજા સાથે રમ્યા, એટલે ખૂબ જ મજા આવી. આજ રોજ ધૂળેટીનો દિવસ છે. ધૂળેટીનો તહેવાર હોવાથી અમે સૌ બધા ફ્રેન્ડો ભેગા થયા છે અને ફ્રેન્ડો ભેગા થઈને સૌ ધૂળેટીનો પર્વ ઉજવીએ છીએ અને આજે આનંદ ઉલ્લાસથી અમે ઘણો બધો તહેવાર ઉજવીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ.
અને અમને ખૂબ મજા આવે છે અને તમે બી મજા કરો ને દર વર્ષે આવી રીતે ભેગા થઈને બધા ઉજવીએ તહેવાર રંગોથી ઉજવીએ તેવી દરેકને શુભકામના ધૂળેટીની. હેપી હોલી, હેપી ધૂળેટી. નવસારીમાં ધૂળેટી રમવાની મજા આવે છે. આપ સૌને અમારા તરફથી હેપી હોળી ને હેપી ધૂળેટી. ધૂળેટીના પર્વ નિમિત્તે અમે બધા એપાર્ટમેન્ટના રહીશો ભેગા થઈ અને ધૂળેટીનો પર્વ ઉજવીએ છીએ. આ જ રીતે હર્ષોલ્લાસથી વર્ષોના વર્ષથી અમે ઉજવતા આવ્યા છે અને ભવિષ્યમાં બી ઉજવતા રહીશું. હેપી હોલી સૌને. દરેકને જીવનમાં અલગ અલગ રંગો રહે અને પ્રેમ ભાવના આવી રીતે રંગોમાં રહે એવી બધાને સાથે શુભેચ્છા સાથે આ બધા અમે હોળી રમી રહ્યા છીએ અને એકબીજાને કલર લગાવ્યાથી કોઈને મનદુખ વગર આ બધા એકદમ પ્રેમ ભાવનાથી હોળી આજે ખેલી રહ્યા છે. અજાણ્યા જાણીતા બધા જ લોકો એકદમ રંગે રંગાઈ ગયા છે. नवसारी की होली बहुत 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 मस्त है. मैं तो फर्स्ट टाइम आई हूँ, कसम से हमारे अहमदाबाद से भी ज़्यादा नवसारी की होली बहुत अच्छी है और सब प्यारे हैं, इधर के लोग भी बहुत अच्छे हैं. हैप्पी होली. हैप्पी होली. સૌને હાર્દિક શુભકામના. મારું નામ છે જયપાલસિંહ ચુડાસમા અને મારી આ નવસારીમાં ફર્સ્ટ હોળી છે. ખરેખર ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમે લોકોએ બહુ સરસ હોળી રમ્યા છીએ. સૌ મિત્રોનો સાથ અને સહકારથી આ તહેવાર અમે બહુ રાજી ખુશી અને હરખથી ઉજવ્યો છે. આપ સર્વને પણ હોળીની ખૂબ ખૂબ શુભકામના. આગામી સમયમાં નવસારી મહાનગરપાલિકાના જંગ માટે રાજકીય ગરમાવો તેજ બન્યું છે, ત્યારે નવસારી શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. લાંબા સમયના વિલંબ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દીપક બારોટની શહેર પ્રમુખ તરીકે નિમણૂક તો કરી, પરંતુ આ નિમણૂકે પક્ષમાં ઉત્સાહને બદલે અસંતોષની જ્વાળા ભડકાવી છે. નવા વરાયેલા પ્રમુખ સામે સંગઠનના જ અગ્રણીઓએ મોરચો માંડી સીધા વ્યારા ખાતે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીના શરણે પહોંચતા રાજકીય આલમમાં ખળબળાટ મચી ગયો છે. વ્યારા ખાતે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકરોએ દીપક બારોટની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કાર્યકરોનો આક્ષેપ છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં 73,000 મતોની જંગી સરસાઈથી પરાજિત થનાર વ્યક્તિને પ્રમુખ પદ સોંપીને હાઈકમાન્ડે પક્ષના પતનની પટકથા લખી છે. એટલું જ નહીં, અગાઉની નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક પર સમેટાઈ ગઈ હતી, ત્યારે પણ દીપક બારોટે ભાજપ સાથે અંડર ટેબલ સેટિંગ કરીને કોંગ્રેસને હરાવી હોવાનો સનસનીખેજ આક્ષેપ તુષાર ચૌધરી સમક્ષ કરવામાં આવ્યો છે. નવા પ્રમુખ દીપક બારોટને તાત્કાલિક અસરથી હટાવી કોઈ નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકરને કમાન સોંપવાની માંગ કરાઈ છે. વ્યારા પહોંચેલા પ્રતિનિધિ મંડળમાં નીરવ નાયક, રાજુભાઈ ડેલકર, નેહલ પટેલ, જિજ્ઞેશ રાઠોડ, નિલેશ પાટીદાર, રૂપેશ દેસાઈ, અનિલ પટેલ, અનિલ વાસી, નીતિન માલવ્યા સહિતના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો નવસારીમાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવું હોય તો ભાજપ સાથે સાંઠાગાંઠ ન કરનાર નેતાની વરણી અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં કોંગ્રેસનું સંગઠન પહેલેથી જ આંગળીના વેઢે ગણાય તેટલા કાર્યકરો વચ્ચે ઝઝૂમી રહ્યું છે. શહેરના 13 વોર્ડની 52 બેઠકો પર કોંગ્રેસને ઉમેદવારો મળશે કે કેમ તેવા પ્રશ્નો વચ્ચે પક્ષની આંતરિક ખેંચતાણ શહેરીજનોમાં હાસ્યપદ બની છે. નવસારીમાં રાજસ્થાની અને ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજ દ્વારા પારંપરિક રીતે હોળી ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો. ભારતના લગભગ તમામ રાજ્યોમાં હોળી અને ધૂળેટી પર્વ ઉજવાય છે, પણ તેના નામ અને ઉજવણીની રીત અલગ અલગ હોઈ શકે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં હોળી અઠવાડિયા સુધી જુદી જુદી પરંપરા સાથે ઉજવાય છે. રાજસ્થાન અને રાજસ્થાનીને અડીને આવેલા ઉત્તર ગુજરાતમાં હોળીના ફાગ ગીતો ગાઈને મહિલાઓ હોળીનો ઉત્સવ ઉજવે છે. વિશેષ કરીને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં વસવાટ કરતા આંજણા ચૌધરી સમાજમાં હોળી અને રંગોત્સવનું અનેરું મહત્ત્વ છે. નવસારીમાં વર્ષોથી આંજણા ચૌધરી સમાજ વસે છે. નવસારીને તેમણે કર્મભૂમિ બનાવી છે. સમાજ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખે છે. હોળી ધૂળેટીના રંગોત્સવ પ્રસંગે લોકનૃત્ય એવા ગેરનૃત્ય કરી સમાજના લોકોએ પોતાની સંસ્કૃતિને સાચવી રાખી છે. ફાગોત્સવ પ્રસંગે રાજસ્થાની અને ઉત્તર ગુજરાતની મહિલાઓએ વિશેષ નૃત્ય કરી રંગોત્સવને હર્ષભેર મનાવ્યો હતો.
हमारा ये राजस्थान का होली का जो त्यौहार है वो परंपरा है। हमारे इस दिन हम सब होली जो राजस्थान वासी है, ये पूरे गुजरात में भी ये उत्तर गुजरात का भी ये लगता है, सब एक जगह खड़े रहते, अब मिलते हैं, एक दूसरे को मिलते हैं, होली में एक दूसरे को गले मिलते हैं। फिर ये गैर नृत्य, अभी जो नृत्य आपने देखा वो गैर नृत्य बोलते हैं। हमारे जो शिकारपुरा जो राजस्थान में राजा राम मंदिर में ये रामनवमी का बहुत बड़ा मेला होता है और होली के 7 दिन के पहले से ये त्यौहार चालू हो जाता है। इसलिए होली का त्यौहार हम धाम-धूम से मनाते हैं और पूरे राजस्थानी परिवार, उसमें कोई जात नात का भेद नहीं, 18 आलम सब साथ में मिलके हम एक दूसरे ये नृत्य रमते हैं और आनंद लेते हैं होली के त्यौहार का। નવસારીમાં રાજસ્થાની જૈન સમુદાય દ્વારા વસંતોત્સવ રંગોત્સવનો ઉત્સવ મનાવાયો હતો. સમગ્ર સમાજ એકત્રિત થઈ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. પ્રકૃતિ અને માનવો એક થઈને આનંદ અને ઉલ્લાસના એક રંગે રંગાઈને સાથે મળીને જેને ઉજવે છે એવો આપણો એક ઉત્સવ છે. વસંતોત્સવના ભાગરૂપે આવતો હોળીનો ધૂળેટીનો ઉત્સવ રંગોત્સવ દુશ્મનને પણ પ્રેમના રંગે રંગીને ગળે લગાડવાનો તહેવાર એટલે જ આ મધુમાસનો મદનોત્સવ. વસંતમાં આવતો તહેવાર હોળી એ એક દિવસની ઉજવણી નથી, એ પ્રેમ, લાગણી અને જીવનમાં રંગોથી છલકાતી આખી મોસમ છે. નવસારીમાં રાજસ્થાનનો જૈન સમુદાય વર્ષોથી હોળી રંગોત્સવનો મહોત્સવ વિશેષ રૂપે ઉજવે છે. સમગ્ર સમાજ એક છત્ર તળે એકત્રિત થઈ વસંતોત્સવ, ફાગોત્સવ, રંગોત્સવની હર્ષભેર ઉજવણી કરી હતી. સમાજની વર્ષોથી પરંપરા અને રીતિરિવાજો જાળવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવસારીના રાહુલ મહેતા દ્વારા રંગોત્સવ સાથે પ્રીતિ ભોજનનું સુચારું આયોજન થયું હતું. શ્રી નવસારી વિસાવસવાડ જૈન સમાજ યુવા મંડળ ખૂબ આ ધૂળેટીનો પ્રોગ્રામ આજે અમારો વાર્ષિક 5 પ્રોગ્રામ આવી રહ્યા છે વર્ષના, તેમાંનો એક પ્રોગ્રામ આ એક રંગે ચંગેનો પ્રોગ્રામ. તેમાં શ્રી વિસાવસવાડ જૈન સમાજ યુવા મંડળના પ્રમુખ શ્રી રાહુલભાઈના નેજા હેઠળ ઉપપ્રમુખ કિંજલભાઈ નહાર, મંત્રી શ્રી શરદભાઈ શાહ, વૈભવભાઈ શાહ, ખજાનજી શ્રી ચિત્રલભાઈ શાહ, સલાહકાર વિરલભાઈ શાહ અને બીજા સલાહકાર વિપુલભાઈ શાહના નેતૃત્વ હેઠળ આ એક પ્રોગ્રામ અમારો થઈ ચૂક્યો છે અને થઈ રહ્યો છે. બસ એમાં અમારી શુભેચ્છા છે કે મંડળ અને બધા સભ્યો હવે ખૂબ ઉત્સાહ ભરીને આગળ વધો, તો જેથી આપણે આ યુવા મંડળ એક સારી જગ્યાએ અને સારી રીતે આપણે આગળ વધી શકીએ. બસ એ શુભેચ્છા અમારી. શ્રી વિસાવસવાડ યુવા મંડળ દ્વારા આયોજિત આ રંગોત્સવનો પ્રોગ્રામ ઘણો સરસ થઈ રહ્યો છે.
આ રંગોત્સવ તથા ઉબડિયા પાર્ટી ખૂબ જ સરસ ને સરસ આગળ ને આગળ સારામાં સારા પ્રોગ્રામ રાહુલભાઈ તથા અન્ય કમિટી આપતા રહે એવી અમારી શુભેચ્છા છે અને ખૂબ એમની અમારા તરફથી સહકાર મળતો રહેશે આખા ગ્રુપ તરફથી અને સારામાં સારા પ્રોગ્રામમાં અમે સહભાગી બનશું અને સાથ આપશું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી રંગાયું રંગોત્સવના રંગમાં ઉડેલી અબીલ ગુલાલની છોડો. આંજણા ચૌધરી સમાજ દ્વારા ઉજવાયેલો ફાગોત્સવ, લોકનૃત્ય થકી જાળવેલી લોક સંસ્કૃતિ. નવસારી જૈન સમુદાય દ્વારા એક છત્ર તળે મનાવાયેલી હોળી ધૂળેટી. નવસારી શહેર કોંગ્રેસમાં વિરોધનો વંટોળ. નારાજ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પક્ષના નેતાને કરેલી રજૂઆત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.